વાઘોડિયા વડોદરા રોડ પર અકસ્માત. વાઘોડિયાના એપોલો ટાયર કંપની નજીક રોડ ઉપર અકસ્માતની ઘટના બની. વાઘોડિયાથી વડોદરા દોડતી વિડકો સિટી બસના ડ્રાઈવરે આગળ ચાલતા બાઇક ચાલક દંપતીને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એસટી બસનો બાઇક સાથે અકસ્માત થતાં એસટી બસ ચાલકને લઈ બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ખાબકી હતી. બાઇક ચાલક દંપતીનો આબાદ બચાવ. અકસ્માતમાં બાઇક ચાલક દંપતીને સામાન્ય ઈજાઓ થઈ હતી. બીજી બાજુ અકસ્માતમાં બસમાં સવાર લોકોનો પણ આબાદ બચાવ થયો હતો અને રોડ પરથી પસાર થતા લોકો મદદમાં લાગ્યા હતા. અકસ્માતે પગલે રોડ પર લોકટોળા જામ્યા હતા. ત્યાંથી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી છોકરીને, અને આ સિટી બસ વાળે મને પાછળથી ટક્કર મારી અને ગટરમાં વરસાદી પ્લેમાં ફેંકી દીધો. છોકરીને વાગ્યું? હા, વાગ્યો. કઈ લઈ ગયા? પારૂલ દવાખાના. કઈ ગામ જાય હતા? અમે વાઘોડિયા તરફથી. વાઘોડિયાથી કઈ જવા? બરોડા. મૂળ કયા ગામ? મૂળ તો હું તો ગોધરાનો વતની છું. એ મજૂરી. અહીંયા સિટી બસ ચાલકોનું બેફામ બસ ચલાવે છે. જે વાઘોડિયા વડોદરાનો રસ્તો છે, બેફામ પૂરઝડપે બસ ચલાવે છે. મારું એક જ વિનંતી છે કે જે સિટી બસ ચાલકો છે એમના લાયસન્સ બી ચેક થાય, એમની કેપેસિટી કેટલી છે પેસેન્જર બેસાડવાની, એ પેસેન્જરથી ઉપરાંત વધારે પેસેન્જર બેસાડે છે. આજે બીજી કે ત્રીજી ઘટના છે આ 15 દિવસમાં કે સિટી બસ ચાલકે બાઇકવાળાને પાછળથી અડફેટે લીધો. સદનસીબે એટલી મોટી ઈજા નથી થઈ, પણ તમે જોઈ શકો છો કે નીચે બાઇક અત્યારે ગટર કાસમાં છે, વિટકોસ ગટર કાસમાં છે. ઉપરાંત જે બાળકી હતી એ અત્યારે પારુલ સેવા આશ્રમમાં સારવાર અર્થે છે. આવી રીતે કેટલા બનાવો સિટી બસ દ્વારા થાય છે. તો મેં એક જ રિક્વેસ્ટ કરું છું કે દરેક લીગલ જે એક્શન લેવાની હોય એ સિટી બસ ઉપર લે, વિટકોસ પર લે, તો કોઈને જાનહાનિ ના થાય. અને સિટી બસ ચાલકો એટલા પૂરપાટ ઝડપે ચલાવે છે કે બેફામ કોઈ બી રસ્તા વચ્ચે આવી જાય એને દેખતા નથી અને મન ભાવે એમ પેસેન્જર બેસાડે જ છે. એટલે મેં કહું છું કે લીગલ જે બી થતું હોય, પેસેન્જરની કેપેસિટી, સિટી બસના ચાલકો જોડે લાયસન્સ ચેક થાય, એમનું પીયુસી ચેક થાય, વીમો ચેક થાય, જે બી એમનું જે લીગલ પ્રોસિજર છે એ બધી ચેક થાય અને જે લીગલ પેસેન્જર બેસાડવાના હોય એ બેસાડે.